પાંડવો વનવાસ લોકો આવ્યા હતા। વનવાસમાં દ્રૌપદી જોડે, જેથી કરી પાંડવોમાં નિયમ હતો કે ભાઈ પાંડવોમાં કે લિંગની સ્થાપના કરીને અને પૂજા કરીને અભિષેક કરી પછી જમવાનું। तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुच्चू ट्रैवलर। तो मैं आपको लेके आ गया हूँ जरिया महादेव, जो कि है चोटीला से 15 किलोमीटर दूर और थानगढ़ के रास्ते पर। तो गाइस अभी हम निकल चुके हैं महादेव के मंदिर के दर्शन करने के लिए, और देखिए ये है जरिया महादेव जाने का रास्ता। और जो भी लोग महादेव को सच्चे दिल से चाहता है वो कमेंट में लिख देना हर हर महादेव। પહેલાં મેં એવું વિચાર્યું કે અમે ચાલીને જઈશું, પણ આ રસ્તો જોઈને એવું લાગે છે કે ચાલીને જવાય એવું છે નહીં, કેમ કે તમે જોઈ શકો છો પાછળ એકદમ માટીવાળો રસ્તો છે। આ એકદમ માટી તમે જુઓ છો, લાલ માટી છે, કેમ કે અહીંયા એવું છે કે થાનગઢની બાજુમાં છે, એટલે થાનગઢ માટી માટે પ્રસિદ્ધ છે, એટલે અહીંયા રસ્તો એકદમ માટીવાળો છે। તો તમે ચાલીને આવશો તો થોડી તકલીફ થશે તમને, તો હું તમને કહી શકું છું કે કોઈ પણ તમે તમારું વાહન અથવા તો બાઇક સ્કૂટર લઈને આવી શકો છો। અને ભાઈ જરિયા મહાદેવવાળા રસ્તે તમે થોડાક આગળ આવો એટલે તમને એક આ ખોડિયાર આશ્રમ જોવા મળશે। એને નવા જરિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને શ્રાવણ માસની અંદર અહીંયા અન્ન ક્ષેત્ર રાખવામાં આવે છે। તો જે લોકો શ્રદ્ધાળુઓ અહીંયાથી ચાલીને આવે છે એ લોકો માટે અહીંયા પ્રસાદ રાખવામાં આવે છે। તો તમે પણ અહીંયા આવો ત્યારે અહીંયા પ્રસાદ લેવાનું ભૂલશો નહીં। तो गाइस थोड़े दूरी आते हमने देखा है, देखिए मेरे पीछे आप पहाड़ देख रहे हैं, पूरा पहाड़ी इलाका है, पहाड़ के अंदर गुफा है और गुफा के अंदर महादेव जी बैठे हैं भाई। थोड़े ही दूर है हम मंदिर से, यहाँ का एटमॉस्फेयर इतना अच्छा है भाई। तो आप मेरे पीछे जो देख सकते हैं वो है जरिया महादेव। पीछे ही ये जो गुफा दिख रही है, जो घने पेड़ दिख रहे हैं, उसके अंदर ये महादेव जी का मंदिर है। तो देख सकते हो आप, यहाँ से अंदर जाने का रास्ता है महादेव जी का। तो चलिए मैं आपको ले जाता हूँ महादेव के दर्शन करवाने के लिए। तो ચોટીલાની ભૂમિ એટલે સંત સુરાની પવિત્ર ભૂમિ, અને પાંચાળ ભૂમિ તરીકે આને ઓળખવામાં આવે છે। તો આ જોઈ શકો છો જે છે જરિયા મહાદેવ, અને આપણે જઈ રહ્યા છીએ જરિયા મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો ગાઈસ હું તમને લઈ જાઉં છું જરિયા મહાદેવના દર્શન કરાવવા। અને શ્રાવણમાં અહીંયા ઘણું બધું પબ્લિક દૂર દૂરથી આવે છે અહીંયા મંદિરે દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો આ છે જરિયા મહાદેવ। અહીંયાથી જવા માટેનો રસ્તો છે જરિયા મહાદેવ અંદર। નીચેની સાઈડ છે જરિયા મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો। આ પગથિયા છે અહીંયાથી જવા માટેના, અને અહીંયાથી દેશી કાંકડી મળે છે। तो गाइस चलिए मैं आपको दिखाता हूँ जरिया महादेव का मंदिर। और यहाँ से हम ले लेते हैं शिवलिंग के ऊपर चढ़ाने वाला बिलीपत्र। કેટલાનું છે ભાઈ? 20 रुपया आप दो। और ये भाई के पास से हमने बिली पत्र ले लिए शिवलिंग के ऊपर चढ़ाने के लिए, और हम जा रहे हैं जरिया महादेव के दर्शन करने के लिए, जो कि है गुफा के अंदर। मेरे पीछे देख सकते हो आप जरिया महादेव पीछे है, गुफा के अंदर है। वहाँ पे स्वयंभू पानी का झरना गिरता है, मतलब शिवलिंग के ऊपर झरना गिरता है। तो हम देखते हैं, चलो। આ તમે જોઈ શકો છો જરિયા મહાદેવનું મંદિર છે। हम महादेव के शिवलिंग के ऊपर बिली पत्र चढ़ा रहे हैं। तो વર્ષોથી આ શિવલિંગ ઉપર જળ અભિષેક થાય છે, પથ્થરની અંદરથી પાણી નીકળે છે। તો એ અત્યાર સુધી કોઈ નથી ગોતી શક્યું કે આ પાણી ક્યાંથી આવે છે। તો આ પાણી प्रसाद स्वरूपे आ अंदर कुंड के अंदर जाए छे। तो ये देख सकते हो आप, पानी यहाँ से जा रहा है और पूरा ये पानी कुंड के अंदर जा रहा है, और यहाँ का प्रसाद पानी है जो
शिवलिंग के ऊपर से जो गिरता है ये झरना वही पानी है इसका। તો આપણે પણ મહાદેવનો પ્રસાદ લઈ લીધો છે, જે અહીંયા જળાભિષેક થાય છે, જે પાણી અંદર કુંડમાં આવે છે એ પ્રસાદ સ્વરૂપે છે। તો આપણે પણ પ્રસાદ લઈ લીધો છે महादेव नो। हर हर महादेव। गाइस देख सकते हो ये पीछे मतलब पूरा एक पेड़ है, पेड़ के नीचे से यहाँ से पानी गिरता है। मतलब यहाँ पे कोई पानी का स्रोत नहीं है, पूरा पहाड़ी इलाका, पत्थर का इलाका है। तो पानी कहाँ से आता है वो किसी को मालूम नहीं है, मतलब कोई ढूंढ नहीं पाया अभी तक कि पानी कहाँ से गिरता है। आप देख सकते हो पीछे पत्थर है, फिर भी पत्थर के नीचे से अंदर से पानी गिर रहा है। મંદિરની એક્ઝેક્ટ સામે મહાકાળી માની ગુફા છે, તો ચાલો ગુફાની અંદર તમને લઈ જાઓ। એક્ઝેક્ટ મારી પાછળ તમે જોવો છો જે છે મહાકાળી માની ગુફા, અને અંદર તમને લઈ જઈશ કે શું શું છે એની અંદર। ગુફાની અંદર એન્ટર થતાં જ આ બધો સામાન તમે જોવો છો, જે અહીંયા એક પૂજારી રહેતા હતા, જે મહાદેવની પૂજા કરતા હતા, બધો એમનો જીવન જરૂરિયાતનો સામાન છે। અને આ તમે જોઈ શકો છો કે અંદર ગુફાની અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે। અહીંયા કોઈ લાઇટની કે કોઈ બી વ્યવસ્થા છે નહીં, એકદમ અંધારું છે। અને ગુફાની અંદર એક મહાકાળી માનું નાનકડું એવું મંદિર છે, જેની અંદર અખંડ દીવો થતો રહે છે। હું તમને બતાવું મહાકાળી માનું મંદિર। આ છે મહાકાળી માનું મંદિર, જેની અંદર અખંડ દીવો થાય છે। અને કાકા પાણી આજે શિવલિંગ ઉપર પડે એ વર્ષોથી પડે જ છે, જે એમના મતે કેટલા વર્ષથી પડતું છે? પાંડવો જેટલા વખત પાંડવો હતા ત્યાં વખત। તમે કેટલા વર્ષ થયા છે? એમ તો 2 વર્ષ છે। 2 વર્ષ થયા। તો આપણે કાકાની પાસેથી બોરા લીધા છે, દેશી બોરા છે, ચણી બોર કહેવાય છે, અને એની અંદર આપણે મસાલો નાખીને ખાઈશું અત્યારે। ભાઈ અમે નાના હતા ત્યારે આ અમે બોરા વીણવા માટે જતા હતા બોરડીની અંદરથી, તો બહુ કાંટા વાગતા હતા। અત્યારે જો કાકાની પાસેથી અમે બોરા લીધા છે, 10 રૂપિયાનું એક પેકેટ છે। તો ગાઈસ જે કાકાએ કીધું એ પ્રમાણે આ મંદિર પાંડવોના ટાઈમથી સ્થિત છે। અહીંયા પાંડવોને જેટલા વર્ષ થયા એટલા વર્ષથી આ મંદિર અહીંયા સ્થિત છે। અને મંદિરની એક્ઝેક્ટ સામે ઉપર જવા માટેનો રસ્તો છે, જ્યાંથી પહાડ દેખાય છે। તો ચાલો ગાઈસ હું તમને લઈ જાઉં છું પાછળ પહાડ જોવા માટે। અને ગાઈસ ઉપર આવતા જ એકદમ મસ્ત નજારો આવે છે। પાછળ તમે જોઈ શકો છો કે કેવા પહાડ છે। અમુક દર્શનાર્થી આપણને મળ્યા છે, એવું કહે છે કે મને બ્લોગમાં લો। તો તમે પહેલી વાર છો અહીંયા? તો પહેલી વાર અહીંયા છો તો હું તમને આ મહાદેવના મંદિર વિશે કહું કે મહાદેવનું મંદિર અહીંયા શિવલિંગની ઉપર પાણી જે પથ્થરની અંદરથી નીકળે છે એ ઝરે છે, ઝરે છે એટલે એને ઝરિયા મહાદેવનું નામ આપવામાં આવેલું છે। ક્યાંથી છો તમે? શામળાજીના। શામળાજીથી। કંઈક કહો તમારા શામળાજી વિશે। શામળાજી વિષ્ણુ ભગવાનનું મંદિર છે, મેસવાનો ડેમ છે, તો ભાઈ નગરી કહેવાય। તો ભાઈ આ આપણા શામળાજીથી છે। અને શું નામ છે તમારું? ભરતભાઈ। ભરતભાઈ તમને મળીને બહુ આનંદ થયો છે। મહાદેવના પ્રેમી હોય તો હર હર મહાદેવ બોલી દો। તો તમે બધા અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું છે? બહુ સારું લાગ્યું છે। તો મારી ચેનલ સોનુ ધ ગુજ્જુ ટ્રાવેલર છે, અને તમે બધા સબસ્ક્રાઇબ કરી દેજો। અને આ 2 દિવસ પછી બ્લોગ આવશે તો તમે જરૂરથી જોજો। બોલો હર હર મહાદેવ। હર હર મહાદેવ। શું નામ છે તમારું? હેત પંચાલ। ભાઈ હેતભાઈ થેન્ક યુ સો મચ, તમે બધા તમારા ફેમિલીને અમારા બ્લોગમાં લીધા, થેન્ક યુ ભાઈ। ચોટીલાની પંચાળ ધરતી એટલે પહાડોથી ઘેરાયેલી ધરતી છે। અને આ તમે જોવો છો કે અહીંયા પહાડ છે, આ એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ છે, જ્યાંથી આપણે ઉપર ચડ્યા ત્યાં એકદમ પહાડ ઇલાકો તમને દેખાય છે। कुछ फ्रेंड मिले थे मेरे को यहाँ पे झरिया महादेव। तो भाई आपका कितने टाइम से आते हो भाई यहाँ पे? 2 बार आए हैं हम। 2 बार आए भाई। અમારે આમાં ફરવા હું જાઉં છું, પણ મારે આ
લાવો કાકા એક કાકડીની પ્લેટ આપો. ભાડું લીધેલું છે. હવે ભાડું લીધેલું કાંઈ ન આપણે અહીંયાથી કાકડી લઈ લઈએ છીએ. આમાં ફરવા જાઓ ને. માડી કેટલા ટાઈમથી જોયા તમે? અમે 10 વર્ષ છે 10 વર્ષથી. હા બહુ હો. શ્રાવણ મહિનામાં કેવું પબ્લિક રહે છે? બહુ બહુ પબ્લિક રહે. ફૂલ પબ્લિક. ફૂલ શ્રાવણ મહિનામાં આવ્યા તો કાંઈ તમારા રાતનો ઘટે નહીં સામે તમે ક્રોસ કરીને આવો ને અહીંથી 5 કિલોમીટર તમે આવો ભાઈ શ્રાવણ મહિનામાં તો અહીંયાથી તમારે અહીંથી ચાલીને આવવું પડે 5 કિલોમીટર. એટલું બધું ટ્રાફિક હોય તમારે. અને આ જે રહ્યું ને એ તમારે આખું આ છે ને માંડલિક ઋષિની ભૂમિ છે. બરાબર. કોઈ પણ વર્લ્ડની અંદર ઋષિ હોય તમારે હા. એની જાણે કે આપણે આપણી ભાષામાં લાયસન્સ કેવી બરાબર. એ લાયસન્સ ઋષિને એટલે તપસ્યા કરવી હોય ને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને ભાઈ હા. તો આ ભૂમિ માટે આવવું પડે. બરાબર છે. અને કોઈ પણ આપણે જુનાગઢમાં જે ગમે અહીંયા વર્લ્ડમાં ઋષિ હોય એને તપસ્યા કરવી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો આ ભૂમિમાં આવવું પડે. હા. એટલે કે આ માટે જરિયા મહાદેવ કહેવાય. અને શ્રાવણ મહિનામાં અહીંયા કેટલા દિવસ મેળો હોય છે? શ્રાવણ મહિનો પૂરેપૂરો ભીડ એટલું બધું હોય. આજુબાજુના રાજકોટની પબ્લિક, અમદાવાદ અને સુરેન્દ્રનગર બધીની બહુ ભીડ હોય. જેથી કરીને 3 થી 4 કિલોમીટર લગીને તમારે ગાડી મેકીને ચાલીને આવવું પડે. બરાબર. તો એટલું ઘણા બધું બધા ભીડ હોય. દર્શનાર્થીઓ આવે છે અહીંયા. ઘણું બધું પબ્લિક અહીંયા રહે છે. તો આ ભાઈએ જેમ કીધું એમ કે જરિયા મહાદેવની અંદર ઘણા બધા રહસ્યો છે. અને આ પાણી જે ઝરે છે મહાદેવની ઉપર એ વર્ષોથી પાણી એની પર ઝરે છે. એક દિવસ પણ એની પર બંધ નથી રહ્યું. એટલે એનું નામ જરિયા મહાદેવ પાડવામાં આવ્યું એવું અહીંયા પાંડવો વનવાસ લોકો આવ્યા હતા. વનવાસમાં દ્રૌપદી જોડે. જેથી કરી પાંડવોમાં નિયમ હતો કે ભાઈ પાંડવોમાં કે લિંગની સ્થાપના કરીને અને પૂજા કરીને અભિષેક કરી પછી જ જમવાનું. છે. બરાબર છે. તો લિંગની સ્થાપના કરી તો સાથે દ્રૌપદી પણ જોડે હતા. પાંડવો 1000 વર્ષ પહેલાની વાત છે. બરાબર. કે લિંગની સ્થાપના કર્યા પછી હવે પાણી ક્યાંથી કાઢવું? અહીંયા ફળ ફૂલ કે કાંઈ બીજું હોય નહીં. બરાબર છે. તો અભિષેક કરવા માટે એની માટે ગંગાજળ જોઈ, બરાબર. પાણી જોઈ. તો દ્રૌપદીજી જોડે હતા તેને હાથ પથ્થરને ફેરવ્યો છે. બરાબર. તેથી ત્યાં ગંગાજી લાઈવ પ્રગટ થયા છે. બરાબર. જેથી કે અહીંયા સાયન્ટિસ્ટ લોકો 3 થી 4 વાર એના મીટરો મેકી ગયા છે ભાઈ. બરાબર. પણ તે તો છતાં એનો કોઈ રીઝન મળ્યો નથી. ક્યાંથી પાણી આવે જો એટલામાં ક્યાં દરિયો ભાઈ કે નદી સાયન્ટિસ્ટ અને ઘણા બધા વૈજ્ઞાનિકો આવીને અહીંયા શોધ કરી ગયા છે કે પાણી ક્યાંથી આવે છે. પણ અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ આ પાણી ક્યાંથી આવે છે એ શોધ કરી શક્યું છે. ને જેમ આ ભાઈએ કીધું. અને ભાઈ દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો ને? એ આગળ છે. ચોટીલાની પંચાળ ભૂમિ ઉપર જ દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. એટલે આ જરિયા મહાદેવની આજુબાજુમાં જ તે છે એ લોકેશન. અને આ છે ને અમારી માંડવ ઋષિ ભૂમિ છે. બરાબર. અને માંડવ વન કહેવામાં આવે છે. હા, માંડવ ઋષિ, માંડવ વન કહેવાય. આની પાછળ બધાય છે ને દેવલોક ભૂમિ છે. બરાબર. અહીંથી ઘણા વર્ષો પહેલા અમારે ચોટીલાના એક મહાત્મા હતા જે બ્રાહ્મણ હતા. બરાબર. એ લોકો પાછળ મઢી રાખીને બહુ બાંસુરી વગાડતા હતા. બરાબર. અને બાંસુરી વગર દેકારો કરતા હતા. બરાબર. બહુ ઘોંઘાટ કર રાતે ને દિન રાત વગાડતા, જેથી મેન્ટલ હતા એ. બરાબર. પછી એને એક એવું અલૌકિક વસ્તુ આવી એની પાસે કે જેને જટાયું કહેવાય, કે જેને કે આ નેણ અને પાપણું નીચે અટતી હતી. બરાબર. પણ પછી એ લોકો એની પાસે આવીને ભાઈ એ જે વસ્તુ આવી કે ભાઈ આ દેવલોક ભૂમિ છે. બરાબર. કે તમે અહીંયા ઘોંઘાટ ન કરો, બધા દેવલોકો સૂતા છે ને શાંત છે. બરાબર. એ લોકો તરત ચોટીલા જઈને એને તાવ આવી ગયો ને તરત પછી એક પછી કે આ વસ્તુ શું છે બરાબર. કે ભાઈ તમને ખાવા પીવાનું બધું મળી જાય, ખોટો ઘેંઘાટ ન કરો કે. બરાબર. તો એ કારણે આ માંડોલક ભૂમિ છે. અને અહીંયા અલોપ વેડી પણ છે. બરાબર. કે જે કાંઈ એલોપ વેડી એવી છે કે જે તમે કોઈ હું જોઈ જાઉં ને તમે આ બેનને બતાવું ને તો એની મને ન ખ્યાલ પડે. બરાબર. એવી બધી અહીંયા બધી એવી બધી કુદરતી દ્રશ્યો અને કુદરતી વસ્તુ એવી બધી સત્ય ઘટના અહીંયા મોજૂદમાં હાજરમાં છે. મોટા ભાઈ, થેન્ક યુ. શું નામ છે તમારું મોટા ભાઈ? શૈલેષભાઈ મોરી. હા ભાઈ, શૈલેષભાઈ આપણને જરિયા મહાદેવ વિશે ઘણું બધું કીધું છે. તો શૈલેષભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર હું માનું છું. અને મહાદેવને પ્રેમ કરતા હોય તો હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ. તો મહાદેવના મંદિર પાસે આપણે કાકડી લીધી છે. આ મારી પાસેથી આપણે કાકડી લીધી. મારી શું નામ તમારું? લીલાબેન લીલાબેન. મારી બહુ મસ્ત હતી કાકડી. કેટલાની પ્લેટ છે? 20 રૂપિયા. 20 રૂપિયાની. મારી 20 રૂપિયાની અંદર કાકડીની પ્લેટ આપણને આપે છે. અને આ કાકડી 20 રૂપિયાની પ્લેટ તમે ખાઓ તો એકદમથી તમારું પેટ ભરાઈ જાય છે. મહાદેવના દર્શન પણ થઈ ગયા અને આ માળીની આપણે કાકડી પણ ખાઈ લીધી. तो गाइस ये था जरिया महादेव का मंदिर जो कि हमने पूरा देख लिया है. बहुत ही मज़ा आया. संडे का दिन था, हमने पूरा दिन यहाँ पे निकाला और महादेव के दर्शन किए. एक चाचा ने हमको पूरा मंदिर के बारे में सब कुछ बताया है. और गाइस वीडियो अच्छा लगा है तो लाइक कमेंट शेयर और सब्सक्राइब जरूर करना. અને ગુજરાતી હોય તો સપોર્ટ કરજો ભાઈ, તમારા સપોર્ટની જરૂર છે. આપણે આવા નવા અવનવા લોકેશન લેતા રહીશું. થેન્ક યુ સો મચ.